બોલ રામદેવજી મહારાજ ખોડિયાર અત્યારે જેમ કહેવાય કે સૌ પ્રથમ પહેલું ખ્યાન એટલે કે દુખિયાનો બેલી લગધણી રામા મંડળ સુરત ગૌશાળાના લાભાર્થી રમી રહેલું હોય અને સૌ પ્રથમ પહેલું જ ખ્યાન જેમ કહેવાય કે આ જગ્યાની અંદર મુહૂર્ત થવા જઈ રહ્યું હોય અને હવે આપણે ટૂંક સમયની અંદર જેમ કહેવાય કે રામદેવ બાપાના ખ્યાનની જેમ કહેવાય કે શરૂઆત કરવી છે ત્યારે સરસ્વતી માં સ્વર્યા હાલ હાલ વન મન મતી આપજો પંચદે મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ સરસ્વતી માતા તમારા સમરણ
રણ જાન રામ તમારા જમરણ કરીએ લાગુ લડી લડિયા ભાઈ ઓ રાના રામ તમારા જમરણ કર્યા એવા લાગ્યા લડી લડીને મારા રણ જાન રામ તમારા જમરણ કરીએ મારા આયો રે બેનો રે તમને વિનાવું રે ભૂલ થાય ઓને ભૂલ થાય કરી દેજો આયો રે બેનો રે તમને વિનાવું રે એ ભૂલા કરો મને આજે ભાઈઓ રે બહેનો રે વડીલોને વિનંતી કરીએ હે એવા જુગ જુગ જીવો ભાથીજી રાજની એવો મોટો ટકા પાણા ધોડ લોડિયા
જી અમર જી અમર રહ્યા ભાટીજી ના નામ રે વેગડના રાજા તમે અમારા દિયો ભાટીજી રાજવી જય જય માં ખોડિયા જય માં ખોડિયા આ તો દાલ ચિઠ્ઠી મોકલે અને વાસજે નવ ઘણવી પણ ચિંધમાં રોકી બોલ્યા સુમરે હરે મને હાલવાનો દે હમી દાહર ને નાગણ દાન પણ કાતો તારો જી ફર્યો અરે રે કાતો આહિર એ તાતણે યાદ એ વાલા ખોડલ બોલાવે તમને બોલાવે મારી તારા ખોડલ પધારો એ બોલાવે માડી તારા બાલ ખોડિયાર પધારો મંડપમાં એ ભગુડા ધામથી માં મોગલ પધારો જય માં ખોડિયા જય માં ખોડિયા
એ સોરો સોરો કે માં ખોડલ આવો માં રમવા જય જય રામપરાની સરકાર એવું પડવે તે પેલું માન નોર તું રે ના એવા બીજા કણાયો પવા એવ આશા પુરાર મારી ગલબેલ મોજ રે માં મામણિયાની ઘોડિયાર ગણો તોય ભલે એ ગળધડા વાળી ઘોડિયાર ગણો તોય ભલે અને તાંતણિયા વાળી ગણો તોય ભલે મારા વાળા આપણી વચ્ચે ટૂંક સમયની મહેરબા ઘોડિયારમાંની હાજરી થવાની છે એટલે મારા વાળા આયા બહેનોને ખાસ નમ્ર વિનંતી આયા રાસ લેવા આવવાનો છે હા અને આવો અવસર તમારા આંગણે આવ્યો તો મારા વાળા રાસ રમવા ફરજિયાત બધા વૈયાઓ હા રાસ લેવા વૈયાઓ તમારે જ રમવાનું છે આજ મજા આવશે કહેવાય છે કે ઈ મારી મામણિયાની ખોડિયાર આવતી હોય છે પણ ઈ ખોડિયાર આવે પણ કેવી રીતે આવે આ ઢોલી
બોલ ફક્ત 5 મિનિટ લેવામાં આવશે, કેમ કે જાજો સમય થઈ ગયો છે. એટલે આરતીનો બોલ આપજો. આ તો હાથે બેનું છે મારા વાલા, અને હાથે બેની આરતી ઉતારવાની છે, એટલે જલ્દી બોલ કરજો, જાજો સમય લેવામાં આવશે નહીં. અને કહેવાય છે કે અમારા મંડળના નિયમ પ્રમાણે કેટલી ફક્ત 31 સુંદડી ફક્ત 100 રૂપિયામાં લેવા આવે છે મારા વાલા. 100 રૂપિયા એટલે મોટી રકમ ન કહેવાય. આજ કદાચ આવા કાર્યની માલપા આજ કદાચ 100 કે 200 કે કદાચ 500 વાપરો ને હવાયા કરી નો આપે તો મારી મામણી આની ખોડિયાર નો કે. એટલે આજ કદાચ તમે જે દાન કરો છો, આજ જે દાન કરો છો, જે નાણું જે રકમ આપો છો, એ મારા વાલા એક મૂંગા માલની મોઢે આજ ગાય માતાની માટે મારા વાલા જે રૂપિયો આવશે તમામ રૂપિયો એમાં વાપરવામાં આવશે મારા વાલા. 100 રૂપિયા મોટી રકમ નથી. આજ 31 માગ્યા મારા વાલા આયા તો 51 થઈ જવા જોવે. એટલે 100 રૂપિયા એટલે મોટી રકમ નો કહેવાય. આજ તમારા કુળદેવી, તમારા પિતૃ, તમારા વડવા, એ તમારી મઠમાં બેહેલી કુળદેવી હાલ કોને આગળ થાય એને કાક દીધું હોય તો મારા વાલા દાન કરવાનું છે. એટલે આજ દાન કરવામાં કોઈ પાછી પાની કરતા નહીં મારા વાલા. અને આરતીનો બોલ પણ ચાલુ કરી દેજો, જાજો સમય લેવામાં આવશે નહીં. અને એવી જ રીતે અમારે આ બાજુથી 2 સુંદડી આવે છે ભાઈ તરફથી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જો અમારે આ બાજુથી ભાઈ તરફથી પણ એ 5 સુંદડી એટલે મારા વાલા 500 રૂપિયા વધાવો તાળીઓના ગડગડાટથી મારા વાલા. એ તમે તાળીઓ પાડજો તો મારા વાલા દાન કરવા વાળાને પણ મજા આવશે, એટલે દાન કરજો મારા વાલા. અને આ બાજુથી અમારે ભાઈ તરફથી પણ 100 રૂપિયાની સુંદડી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો રાજપરા ખોડિયાર તરફથી એ 5 સુંદડી એટલે મારા વાલા 500 રૂપિયા વધાવો તાળીઓના ગડગડાટથી મારા વાલા. જો રામ ભરોસે 1 સુંદડી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એવી જ રીતે ઈ મારી મામણિયાની ખોડિયાર આવી હોય અને એને યાદ કરવી છે, અને મારી ખોડિયાર માને જો માનતા હોય તો બેનો રાસ લેવા ઘડીક વઈ આવો. હાલો. હા, રામ ભરોસે જો બીજી પણ 1 સુંદડી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો, એમાં શરમ આવવાનું ન હોય. આજ તમારા આંગણે માતાજી પધાર્યા છે તો મારા વાલા આજ રમવાનું હોય, તમારે જ ગરબે રમવાનું છે. હા, અને એવી જ રીતે ખોડિયારમાં આવ્યા હોય પણ ઈ આજે એના ગરબા ગવાતા હોય પણ કેવી રીતે ગવાય છે. એ મારું માવતર. હાલો, સુંદરી નિમિત્તે 201 રૂપિયા આવે છે. બીજા 101 રૂપિયા આવે છે સુંદરી નિમિત્તે. બીજા 301 રૂપિયા સુંદરી નિમિત્તે આવે છે. આવ્યા
કરજો. હા એ હાથ ઊંચો કરજો. બોલ બોલવો હોય તો પેલા હાથ ઊંચો કરજો. એકાદો બોલ આવવા દેજો. જાઓ છેલ્લે જાઓ. રોહિતભાઈ છેલ્લે જાઓ, બોલ આવે છે, જાઓ. અને આ તો મારી મામણિયાની ખોડિયારનો બોલ છે મારા વાલા. એ મારી ખોડિયાર વાળો હોય ઈ કોઈ મોળો ન હોય ને મોળો હોય ઈ મારી ખોડિયાર વાળો ન હોય. જો તમારે 5 મિનિટ મારે આ બધું ભાઈ તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાથ ઊંચો કરો તો આમાં હાથે કોઈ ઊંચું ન કરતું આવડતું છે તોય એ મારી હમું જોઈને આની હમું જોઈને કયો કે રાસ લેતા આવડે કે નહીં. હાથ ઊંચો કરો. હા તો ઊભા થઈ જાવ. હાલો બે બેનો આવો એટલે બાકી રાસ ચાલુ થઈ જાય. હવે આવો આપણે તમે બીજા રાસ લ્યો. હાલો તમે હા તમે રાસ લ્યો. એમ અડી પડવે થી પેલું માન નોર તું હોતી રે. અડી પડવે થી પેલું માન નોર તું હોતી રે. માડી જો તો ઉપવા એ હો મારા જાપના કર બેર મે હોતી રે. ખોડિયાર માનો એક બોલ નથી આવ્યો. છેલ્લું વાત તો કરો. હાથ ઊંચો કરજો પાછો ને હાથી ઠેઠથી તમે નો કહી શકતા હોય તો આથી હા એ ખોડિયાર માની આરતી ઉતારવાના 2101 રૂપિયો છે. હા જો ખોડિયાર માની આરતી ઉતારવાના 2101 રૂપિયો છે મારા વાલા. એ આ તો મારી મામડિયાની ખોડિયાર છે મારા વાલા. એ માંગો 20 ને આપે 30 ઈ મારો દ્વારકાધીશ છે મારા વાલા.
અને તારે ઈ ખોડિયાને યાદ કરીને ગવાતો હોય ત્યારે કેવી રીતે ગવા એ વાળ 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 મારી વેળાયો વાળ તાર 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 મારી બેટી ઉતારી ના એ વાળ 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 મારી વેળાયો વાળ તાર 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 મારી બેટી ભુવા પડી કરવા જાતા ભુવા મારા ભુવા પડી કરવા જાતા ભુવા મારા પછી દોડ મૂકી દુડવા લાગ્યા માતા મારે પછી દોડ મૂકી દુડવા લાગ્યા માતા મારા માતાજી આવતા માતાજી આવતા પછી ઝીણો ઝીણો પછી ઝીણો ઝીણો પછી ઝીણો ઝીણો ઘૂઘરા બાંધતા આવતા માતાજી આવતા પછી ઝીણા ઝીણા પછી ઝીણા ઝીણા પછી ઝીણા ઝીણા ઘૂઘરા વાગતા જો આ સોપો ખાલી કરાવો ભૈયા ભગત આ સોપો હા જો અને મારા વાલા એ આયા લાઈવ થઈ રહ્યું છે મારા વાલા નીચા ફોટો મારા વાલા જે કોઈને જોવું હોય કોઈ સગા સંબંધીમાં મારા વાલા તો એને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે તે તમારા બિલ્ડિંગની માઇલ પાસે આવો એટલે બેલ બટન બાઇલ દબેલું હોય ને એમાં આમાં પણ દબાવજો હા જો અને ઈ મારી ખોડિયાર આવે છે પણ કેવી રીતે ગોરે અંધારી રે રાત લડે મારે કડા દરિયા સભા ગોરે અંધારી રે રાત લડે મારે કડા દરિયા સભા કપેલા બોડા રે બોડ તને માં ઓડ તને સવાર આ સાઉન્ડ પેલા કોડે રે કોડ ચડે માં કોડલ નરસવા કોડલમાં બડી રે રણે ચણામાં ચોળ ચડી ચણપા રમજો રમજો રે કોરણીઓ તમે રમજો સારી રાત ખોડિયાર માની આરતી કરવાના 2101 રૂપિયો છે મારા વાલા હા જે કોઈને બોલ હોય તો જલ્દી બોલ કરજો જાજો સમય લેવામાં આવશે નહીં મારા વાલા હા જલ્દી બોલ કરજો મારા વાલા 2101 રૂપિયો છે મારા વાલા
ખોડિયારમાંની આરતી ઉતારવાના 2101 રૂપિયો છે. જલ્દી બોલ કરજો મારા વાલા. અને આ તો મારી મામડિયાની ખોડિયારની આરતી છે મારા વાલા. હા એટલે આજ ઘર બેઠી ગંગા છે મારા વાલા. હા કેમ કે આ સોસાયટી હમણાં નવી જ બની, પણ આ સોસાયટીની માલપા હજી આવા રામદેવીર બાપાના આવા તેડા થયા નથી મારા વાલા. હે એટલે આવો લાવો જવા ન દેવાય. ઘર બેઠી ગંગા છે બોલજો. અને કદાચ આવા કાર્યની માલપા આજ કદાચ 100 કે 200 કે કદાચ 500 વાપરો ને હવાયા કરી ન આપે, એ તો મારો હોબા વડનો પીર નો કહેવાય. હોબા વડનો પીર નો કહેવાય. અને ઈ ખોડિયારને યાદ કરીને ગવાતો હોય ત્યારે કેવી રીતે ગવાય? મારી માતાના પગલા રાજા થાય રાજા હવનો હારું. એ કોટીભાઈ, એ કોટીભાઈ, એ ખોડિયારમાંની આરતી ઉતારવાના 2501 રૂપિયો છે મારા વાલા. ખોડિયારમાંની આરતી ઉતારવાના 2501 રૂપિયો છે. જલ્દી બોલ કરજો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. ત્યારે પકડો. મારી માતાના, મારી કુળદેવીના, મારી માતાના પગલા રાજા થાય રાજા હવનો હારો થાય. એ મંડળે, એ મંડળે, એ મંડળે માના દીવાના. એ જીવન માય જવાળા ખોડિયારમાંની આરતી ઉતારવાના 2501 રૂપિયો છે મારા વાલા. ખોડિયારમાંની આરતી ઉતારવાના 2501 રૂપિયો છે. જલ્દી બોલ કરજો. જાજો સમય લેવામાં આવશે નહીં, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. હા એટલે જલ્દી બોલ કરજો. અને આમાં મારા વાલા ખોડિયારમાંની સુંદડી સડાવવામાં બાકી રહેતા હોય તો 100 રૂપિયા એટલે મોટી રકમ નથી. બાકી રહેતા હોય તો મારા વાલા સુંદડી સડાવી જાજો. હા આરતી નો બોલ નો બોલો તો કાંઈ નહીં, પણ બાકી સુંદડી સડાવી જાજો. કદાચ તમે એક ગળધરા ગયા હોય, માટેલ ગયા હોય મારા વાલા, તો શરીફળને સુંદડી તમારે લેવું જ પડે. ઈ જો તમે લાઈનમાં ઉભા રહો તોય તમારે હરખા દર્શન ન થાય. આયા તો જો હરખા દર્શન કરી લેવાની છૂટ. અને આયા મારા વાલા સુંદડી પણ તમારે આયા તમારે હાથે આવીને ચડાવી જવાની. અને તારે એવી જ રીતે સુંદડી અને મારા વાલા શ્રીફળ એટલે મારા વાલા ફક્ત 100 રૂપિયા. 100 રૂપિયા એટલે મોટી રકમ ન કહેવાય મારા વાલા. અને ઈ આજ મારી ખોડિયાર આજ 9 ઘંટી વારે જાતી હોય, ઈ 9 ઘંટી વારે જાતી હોય, પણ કેવી રીતે થાય?
તો ઊંડો ધ્રોય ખોડિયાર તમારો આ મારો ધારણીનો વીર હા અને મારી તાતણીએ માં ખોડિયાર બતાય પણ કાતો સદા કરી દે મોરી માવડી હરે ભગવતી કાતો કરી દે ગુનામાં તો જોને જગદંબા માડી તું જોગણી 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 અને વળી જોને જપીએ ન્યારો વડવાળી અખંડ ભગવતી તારા દીવડા બળે મારું ભાવતર અરે રે મળી પ્રગટ આપોયા અરે રે મારી પ્રગટ આપોયા અને ઝાલર નો જણકા જય ખોડલ જય ખોડલ આ તો યુદ્ધ રે માં ખોડલની આરતી ઓ તો મારી થયો જગમાં જય જયકાર હા હા તમારા વાલા બે હાથેથી તાળીઓ પાડવાની છે ને ઈ ખોડિયાર માની આજ આરતી ઉતરતી હોય અમારા વાલા હા જો ઓ તો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ ઓ તો દીવડા જગમગ જગમગ થાય એ આરતી ખોડલ માની ગાય આરતી ખોડલ માની ગાય દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડિયાર માની થાય આરતી ખોડલ માની થાય દેવડા જગમગ જગમગ જૂઠ જોડ માતાજી તમે બેસો તો આનંદ ગાય મારી તમે બેસો તો આનંદ ગાય દીવડા જગમગ જગમગ થાય માતાજી અમે લાયા સીપા જૂટની જળ માતાજી અમે લાયા સીપા જૂટની જળ એ બાપા તમે બેસો તો યાદ ન થાય માતા તમે બેસો તો યાદ ન થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડલ માની જીઓ રે જીઓ ભાઈ મંગલ જીઓ
એ જીવો ભાઈ મંગલ જીવો આરતી ઉતારનાર ઘણો ઘણો જીયો હે આરતી ઉતારનાર ઘણો ઘણો જીવો આરતી ઉતારનાર 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 ઘણો ઘણો જીયો બોલ રામદેવ પીર મહારાજ કી જય ખોડિયાર માત કી જય એ એવા થોભી જાવ એ થોભી જાવ કોડલામાં વડે રે એવા થોભી જાવ એ થોભી જાવ કોડલામાં વડે માતાજી થોભી જા એ મારા નોંધાના આધાર રે આ ખોડિયારમાં એ માડી થોભી જા એ થોભી